જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આજે હું જે તમને કહેવાની છું એને તમે ઠંડા મનથી વિચારજો. 2-3 વાર વિચારજો, દિવસમાં બહુ બધી વાર વિચારજો કે તમે તમારા મંદિરને અસ્વચ્છ કરી રહ્યા છો. કેમ અસ્વચ્છ કરી રહ્યા છો ખબર છે? જે તમારું શરીર છે, જે તમારું મન છે, એ અસ્વચ્છ થઈ રહ્યું છે. કેમ? જ્યાં ભગવાન વાસ કરતો હોય એ મંદિર બની જાય છે. સાચી વાત કે નહીં? જ્યાં ભગવાન વિરાજમાન થાય છે એ મંદિર બની જાય છે. તો તમે એને અસ્વચ્છ કરી રહ્યા છો. કેમ? તમે એટલું બધું વ્યસન કરો છો. હવે તમારું જે મન છે, જે ભગવાન તો આપણે અંદર જ છે કે નહીં? છે ને? ભગવાન આપણે અંદર છે, તેને તમે અસ્વચ્છ કરી રહ્યા છો. તમે ક્યાંક મંદિરે જાઓ ઉદાહરણ તરીકે, અને ત્યાં કાગળ ને એવું બધું જો તમને સારું લાગે? ન લાગે ને. કચરો, માવાના કાગળિયા, ત્યાં લોકો દારૂ પીતા હોય એવું બધું સારું લાગે તમને? ન લાગે ને. તો જે ભગવાન અંદર બેઠા છે એને કેમ સારું લાગતું હશે? વિચારો. નહીં લાગતું હોય ને. અને તમે આ વ્યસન મૂકી દો. મને ખબર છે આ વ્યસન એવી વસ્તુ છે ને કે તમને આકર્ષિત કરશે, પણ તમારે આકર્ષિત નહીં થવાનું. પણ જ્યારે તમે આકર્ષિત થાવ ને ત્યારે તમને કહેવાનું ભગવાન મારે નથી કરવું, મારે નથી વ્યસન કરવું. તમે ભગવાનને યાદ કરી લેજો. જ્યારે તમને ખાવાનું મન, માવો ખાવાનું મન થાય, દારૂ પીવાનું મન થાય, તમે ભગવાનને યાદ કરવા માંડો. કૃષ્ણ ભગવાન મારે નથી કરવું. બીડી પીવાનું મન થાય. તો વ્યસન કરવાથી તમને કંઈ ફાયદો થવાનો છે? કયો? પૈસા બગાડવાના છે. પૈસા તો મૂકી દો, તમારું શરીર બગડે છે એ. અને જે ભગવાન દુઃખી થાય છે અંદર, એનું શું? એનો તો કંઈ મોલ જ નથી ને. જે ભગવાન બેઠા છે કેટલા દુઃખી થતા હશે વિચારો તમે. થતા હશે ને. તો વ્યસન બંધ કરી દો. જય શ્રી કૃષ્ણ. રાધે.